પછી 3 થી 5 માં આપણે એક વિદ્યાર્થી પસંદ કરવાનો છે અને 6 થી 8 માં લેખનમાં જેની વાર્તા ખૂબ સારી લખાયેલી છે, સાફ સુથરા અક્ષરે લખાયેલી છે, વ્યાકરણના નિયમોને ધ્યાનમાં રાખીને લખાયેલી છે, આરો અવરો જાળવેલા છે, એવી વાર્તા પસંદ થશે. વિષય વસ્તુ સાઈડ ઉપર છે લેખનમાં. લેખનમાં વિષય વસ્તુ મહત્વનું. તમે કેટલું સ્પષ્ટ લખી શકો છો, કેટલું સમજાવીને લખી શકો છો, કેટલા ફકરા પાડીને લખી શકો છો. ફકરા વિચાર બદલાય એટલે ફકરો પડે. એક વસ્તુ યાદ રાખવાની, ફકરા પાડ નહીં કરવાના, પણ થાય કે હવે વિચાર બદલાનો છે એટલે પાછું ફરી ફકરો પાડીને લખવાનો. અને છેલ્લે તમે જે વાર્તા કહેવા માંગો છો એ જોવાવાળાને સમજાવી જોઈએ, અને અહીં વાર્તા જે બોલે છે એને સાંભળવા વાળાને વાર્તા સમજાવી જોઈએ. આટલું બધું જ જોવામાં આવે. તમારું એક્શન, તમારો રાગ, કહેવાની રીત, તમારો અવાજ ઉપર પણ માર્ક હોય. અવાજના માર્ક હોય ને, અવાજ હોય બધું સારો હોવો જોઈએ. પોતાની ચાંચ લાંબી કરીને કોઠમડાને ખાવા ગયો ત્યાં તો કોઠમડું કહે, બાપુ આવી ગંદી ચાંચ છે, મને ન ખવાય, ક્યાંકથી પાણી લાવી ધોઈ આવ. કાગડો તો પોતાની ચાંચ ધોવા કુવા પાસે ગયો, જઈને કુવાને કહે, કુવા 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 દેવ આગળ આવ્યા કાલ દેવ, આલો પાણી ડાધો ચાંચુડી કાવ કોઠમડું કરડ કરડ. કુવો કહે, પાણી જોઈતું હોય તો કુંભારના ત્યાંથી ગડુલો લઈ આવ ને પાણી સિંચી લે. કાગડો તો ઉડતો ઉડતો કુંભાર વાડે ગયો, જઈને કુંભારને કહે, કુંભાર 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 દેવા આગળ આવ્યા કાલ દેવા, આલો ગડુલો સિંચું પાણી ડાધો ચાંચુડી ખાવ કોઠમડું કરડ કરડ. કુંભાર કહે, માટી લઈ આવે તો રૂપાળો ગડુલો ઘડી દો. કાગડો તો માટીના ટીંબા પાસે ગયો, જઈને ટીંબાને કહે, ટીંબા 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 દેવા આગળ આવ્યા કાલ દેવા, આલો માટી ઉડી દઉં કુંભાને ઘડે ગડુલો સિંચું પાણી ધોઉં ચાંચુડી ખાવ કોઠમડું કરડ કરડ. ટીંબો કહે મરગલાની સિંગડીથી ખોદી લે માટુડી ના કોણ પાડે છે. કાગડો તો ઉડતો ઉડતો મરગ પાસે ગયો, જઈને મરગને કહે, મરગ 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 દેવા આગળ આવ્યા કાલ દેવા, ઉપાડે સિંગલ લડી ખોદો માટુડી દઉં ગુંફાને ઘડે ઘડુલો સિંચું પાણી ડાધો ચાંચુડી ખાવ કોઠમડું કરડ કરડ. મરગ કહે, હું બહુ ભૂખ્યો છું, મારો મિત્ર કૂતરો પણ ભૂખ્યો બેઠો છે, તમે એમને પૂછી જુઓ તો અમે બંને સાથે મળીને માટી ખોદી આપીએ. કાગડો તો ઉડતો ઉડતો કૂતરા પાસે ગયો, જઈને કૂતરાને કહે, કૂતા 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 દેવા આગળ આવ્યા કાલ દેવા, બોલે મરગ લાખો દે માટુડી આપું ગુંબા ને ઘડે ઘડુલો સિંચું પાણી ડાધો ચાંચુડી કાવ કોઠમડું કરડ કરડ. હું બહુ ભૂખ્યો છું, માટે મને ગાયનું દૂધ લાવી દો તો અમે બંને સાથે મળીને માટી ખોદી આપીએ. કાગડો તો ઉડતો ઉડતો ગાય પાસે ગયો, જઈને ગાયને કહે, ગરવી 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 દેવા આગળ આવ્યા કાલ પીએ મરગ નાખો દે માટુડી દઉં ગુંબા. તે કહે કે બકરી કે મારા 2 બચ્ચા થયા છે, તેને ઘર વિના તો ઘર વગર તો ચાલે નહીં. એક દિવસ બકરી રોડ વચ્ચે બેસી ગઈ અને ત્યાં શેરડીની લારી આવી અને બકરી કહે, શેરડીવાળો કહે, એ બકરી રોડ વચ્ચે કેમ બેઠી છે, ખસ આથી. બકરી કહે, બકરી તારી માં અને બકરી તારી બેન. બકરી કોને કહે છે, બકરી બેન નથી કહેવાતું. શેરડીવાળો કહે કે બકરી બેન રસ્તામાંથી આગળ જાઓ, હું તમને શેરડીનો ભાડો આપું. બકરી બેન કહે કે પેલા ઝાડ નીચે ભારો મૂકી દો. અને એક કાગડો પૂરી લઈને ઝાડ પર બેઠો, ત્યાં એક શિયાળ આવ્યો, એને પૂરી ખાવાનું મન થયું પણ એ લે કેવી રીતે. પછી તે કાગડાભાઈને કહે, કાગડાભાઈ તમને તો ગીત ગાતા સરસ આવડે છે, તમે ગીત ગાવ તો. કાગડો જેવું ગીત ગાવા ગયો ત્યાં તો પૂરી ભાઈ પૈતી થઈ અને શિયાળ લઈને ઉડી ગયું. થોડી આપણે હરીફાઈમાં લઈ જવાનું છે, તો તમારી વાર્તા તમે કરી પણ એમાં મને શું ના જોવા મળ્યું, એક્શન જોવા ના મળ્યું. કાગડો ઉડતો જતો તો આમ ઉડવું જોઈએ. શું કરવું પડે? હા, ઉડવું પડે. પછી એક કુંજો જોયો, આમ આજુબાજુ જોઈએ, એમ જોઈએ પણ તો એને ગુણ મળશે.
કોણ જવાન છે આમાંથી 6 થી 8માં? કે હું ધોરણ 4માં ભણું છું. વાર્તાનું નામ કાગડો અને કાબર. એક મોટું જંગલ હતું. જંગલમાં કાગડો અને કાબર રહેતા હતા. કાબરે એક દિવસ કહ્યું, કાગડા, આપણે ખેતરમાં બાજરી વાવીએ. કાગડો કહે, ઠીક. કાબર વાડે મને કોડી આપી, કોડીને કુંભારને આપી, કુંભારે મને કડુલો આપે, કડુલોને કુંવાર આપ્યો, કુંવે મને માટી પાણી નાખ્યું, એક દિવસ જેઠાલાલ વેદ પાસે જતો હતો. ત્યાં રસ્તામાં સમડી મળી. સમડી કહે, જેઠાભાઈ, આ તમારા હાથે શું થયું છે? જેઠાલાલ કહે, જુઓ ને બહેન, આ કેટલા દિવસથી ગુંડું થયું છે. પાકતું નથી કે ફૂટતું નથી. કોણ જાણે કેવી જાતનું છે. સમડી કહે, એમાં શું, હું ફોડી આપું. સમડી કહે, એમાંથી જે નીકળે એ મારું. જેઠાલાલ વિચાર કરવા લાગ્યો કે આમાંથી વળી શું નીકળવાનું છે. પાક નીકળશે નકે પરું નીકળશે. છે હું ધોરણ 4માં ભણું છું. એક હતો બગલો તળાવ પાસે ગયો. બગલે માછલી પકડી અને માછલી કડામાં મૂકી. કડામાં ઘણા બધા ઉંદર હતા. બગલો તેમાં જંગલનો રાજા સિંહ પણ રહેતો હતો. એક દિવસ સિંહ ધીમે ધીમે ચાલતો જંગલમાં જઈ રહ્યો હતો. તે 2-4 પ્રાણીને ખાઈ અને સરસ મજામાં બેઠો જતો હતો. એવામાં એક મોટું ઘટાદાર ઝાડ આવ્યું અને ગરમીમાં મસ્ત ઠંડો પવન આવતો હતો. તેને થયું કે આ ઝાડ નીચે હું બેસી અને આરામ કરું. તે તો ઝાડ નીચે બેસી અને આરામ કરવા લાગ્યો અને થોડીક જ વારમાં કસાટ ઊંઘી ગયો. એવામાં એક નાનકડા ઉંદરભાઈ ધીરે ધીરે બહાર આવ્યા અને બહાર જોયું તો સિંહભાઈ સૂતા હતા. તેને થયું, લાવને આજે હું સિંહભાઈ ઉપર ચડી અને મસ્તી કરું. તે સિંહભાઈ ઉપર ચડી અને બેસી ગયા. ત્યાંથી તે સિંહ ઉપર કૂદકા મારવા લાગ્યા. તેની પૂંછડી પરથી લપસવા લાગ્યા. આમથી તેમ કૂદકા મારે અને આમથી આમ કૂદકા મારે. ઉંદરભાઈને તો મજા આવી ગઈ. ઉંદરભાઈ તો સિંહ ઉપર ચડીને શું કહે, મજા પડી રે ભાઈ, મજા પડી રે ભાઈ, મજા પડી. એવામાં સિંહની આંખ ખુલી ગઈ. સિંહે તો ત્રાડ મારી અને અચાનક ઉંદરભાઈ તો ગભરાઈ ગયા. તેના તો રૂવાટા બોલાઈ ગયા કે હવે શું થશે. અને સિંહે તો ત્રાડ મારી. ત્યાં તો ઉંદરભાઈ ઝટપટ ભાગીને તેમના દરમાં જતા રહ્યા. સિંહ તો ફાલસો સૂઈ ગયો. સિંહે આ વખતે સૂતો નહોતો. તેને ચાલ કરી હતી. તે સુવાનું નાટક કરી રહ્યો હતો. એવામાં ઉંદરભાઈ ફરીથી આવ્યા કે લાવને ફરીથી કૂદકા મારું. અને ફરીથી આવી આમથી તેમ દોડે, આમથી આમ દોડે, પૂંછડી ઉપરથી લપસણી ખાય અને મજા કરવા લાગ્યા. એવામાં સિંહભાઈના જેવા પંજા ઉપર આવ્યા અને સિંહભાઈ શું કર્યું, તરત પકડી લીધા. શું કર્યું, તરત પકડી લીધા. ઉંદરભાઈ કહે, સિંહભાઈ મને છોડી દો, મારી ભૂલ થઈ ગઈ. સિંહ કે, ના તું મને મારી ઊંઘ બગાડી છે, તને શાનો જવા દઉં હું, એમ કહેવા લાગ્યો. ત્યારે ઉંદર કહે, હું ભલે નાનો રહ્યો, તમારી ઊંઘ બગાડી, મને માફ કરી દો, હું તમારા કોઈ દિવસ કામ આવી. સિંહ કહે, તું આવડું નાનકડું છછુંદરું મને શું કામ આવવાનું હશે. તે ઉંદરભાઈ કે, મારું આજે પણ હું ખાઈને આવ્યો છું, મને ખાવાનું મૂડ નથી, જા હું તને આઝાદ કરું છું. એમ કહીને ઉંદરને છોડી મૂક્યો. 1-2 દિવસ થયા અને 2-3 શિકારીઓ જંગલમાં ફરવા નીકળ્યા અને એવામાં એમની નજર સિંહ ઉપર પડી. તેમણે શું કર્યું, સિંહને ફસાવવા માટે, પકડવા માટે એક જાલ પાથરી અને સિંહભાઈ જતા હતા અને જાલમાં ફસાઈ ગયા. અને સિંહભાઈએ ત્રાડ નાખી અને બચાવવાનો, એમને છૂટવાનો ઘણો પ્રયત્ન કર્યો, પણ સિંહભાઈ છૂટી શક્યા નહીં.
આ ત્રાડ કોણ સાંભળી ગયું? પેલા દરમાં રહેલા ઉંદરભાઈ સાંભળી ગયા. ઉંદરભાઈ કહે, આ તો મારા રાજા એટલે કે જંગલનો રાજા સિંહની ત્રાડ છે, મારે કંઈ કરવું પડશે. એવામાં એ ધીમે ધીમે જઈ અને સિંહની જોડે ગયો અને જોયું તો જે સિંહભાઈ હતા એ તો પાંજરામાં પૂરાયેલા હતા, જાળી નાખેલી હતી એમાં પૂરાઈ ગયેલા હતા. હવે કરવું શું? તો પછી ઉંદરભાઈ કહે, સિંહભાઈ તમે ગભરાશો નહીં, હું તમને હાલ જ શિકારમાં આઝાદ કરું છું. એવામાં તો ઉંદરભાઈએ પોતાના દાંત વડે ઝીણે ઝીણે ફટાફટ જે ઝાડ હતી એને કાપી નાખી અને સિંહભાઈ ઉતરી ગયા. એવામાં પેલા બે શિકારીઓ હતા એ ગામમાં પાંજરું લેવા ગયા હતા, કારણ કે સિંહને પકડવા માટે દોરડાનું કોઈ જાળ ચાલે ના ચાલે, મોટું પાંજરું જોવે, એને માટે પકડવા પાંજરું લેવા ગયા હતા. અને પાંજરું લઈને પાછા આવ્યા એટલામાં સિંહને આઝાદ જોયેલો, છૂટો જોયેલો, અને સિંહને જોયે તો બીક લાગે કે ના લાગે? એવામાં એમને બીક લાગી એટલે એને તો સિંહે ત્રાડ મારી. એવામાં તો પેલા જે બે શિકારીઓ હતા અને એ નાસે ને જતા રહ્યા. અને આ બાજુ સિંહે શું કહ્યું? સાચી વાત છે ઉંદર, તું નાનકડો છે પણ મને કામ આવે છે, હું તારો આભાર માનું છું. અસ્તુ.